સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થઈ ચૂક્યો છે અને સાંજે 4 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે પહોંચશે, જ્યાં સિઝનમાં પ્રથમવાર ડેમ છલોછલ થતા વધામણા કરવામાં આવશે। ગત વર્ષે 1 ઓક્ટોબર 2024 છલોછલ થયો હતો અને ગત વર્ષે નવરાત્રિના પ્રથમ નોરતે ડેમ છલકાયો હતો, ત્યારે ચાલુ વર્ષે 1 ઓક્ટોબર 2025 9મા નોરતે ડેમ છલોછલ થયો છે અને હાલ નર્મદા ડેમની સપાટી 138.52 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી જે 138.68 મીટર પર પહોંચી અને મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 16 સેન્ટીમીટર બાકી। નર્મદા ડેમ જે 99% ભરાઈ ચૂક્યો છે। તો નર્મદા ડેમ કે જે સિઝનમાં પ્રથમવાર ડેમ છલોછલ થઈ ચૂક્યો છે અને સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે, ત્યારે સાંજે 4 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા ખાતે પહોંચવાના છે કે જ્યાં પ્રથમવાર ડેમ છલોછલ થતાં વધામણા કરવામાં આવવાના છે। તો નવા નીરની આવક થતાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદ અને તેને લઈને ભરપૂર માત્રામાં પાણીની આવક નર્મદા ડેમમાં નોંધાઈ અને તેને લઈ અને હાલ ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે। ગત વર્ષની વાત કરીએ જ્યાં 1 ઓક્ટોબરે 2024ના દિવસે ડેમ છલોછલ થયો હતો અને ફરીથી આ વર્ષે 1 ઓક્ટોબરે ડેમ છલકાઈ ઉઠ્યો છે અને આજે વધામણા કરવામાં આવશે। ચાલુ વર્ષે કે જે નવરાત્રિનો આ 9મો નોરતો ડેમ છલોછલ થયો છે અને ગત વખતે જ્યારે નવરાત્રિનો પ્રથમ દિવસ હતો જે 1 ઓક્ટોબર 2024નો તે વખતે વધામણા કરવામાં આવ્યા હતા। તો હાલ નર્મદા ડેમની જે સપાટી છે જે 138.52 મીટર પર પહોંચી છે અને તે મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર ને માત્ર 16 સેન્ટીમીટર બાકી છે, એટલે કે જે નર્મદા ડેમની મહત્તમ સપાટી છે તે 138.68 મીટરની છે।